નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વૃદ્ધના ગળામાંથી ચેન ખેંચીને ભાગ્યા ચોર. ડીસામાં બનેલી ખતરનાક ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ડીસામાં ધોળા દિવસે ચેન સ્નેચિંગની સનસનીખેજ ઘટના બની. વૃદ્ધના ગળામાંથી ચેન ખેંચીને ભાગતા ચોર સીસીટીવીમાં દેખાયા. ચેન સ્નેચર સામે બાથ ભીડતા વૃદ્ધ ઢળી પડ્યા. ડીસાના શિવનગરમાં ધોળે દહાડે વૃદ્ધના ગળામાંથી ચેન લૂંટી લેવાયાની ઘટના કેમેરામાં કેદ થઈ. વૃદ્ધાએ પહેરેલા 2 તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી અજાણ્યા બાઇક સવાર ફરાર થઈ ગયા. મળતી વિગત પ્રમાણે શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય સવિતાબેન હરિપુરી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 2 અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા અને તેમણે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેન ખેંચ્યો. આ ઘટનાને પગલે વૃદ્ધાએ સ્વ બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક પર સવાર શખ્સો સોનાનો ચેન આંચકી લેવામાં સફળ થયા. જોકે 70 વર્ષીય વૃદ્ધા રસ્તા પર જ ઊંધા માથે પડ્યા. વૃદ્ધા નીચે પડી જતા હાથ અને પગને ઈજા થતા બૂમાબૂમ કરી મૂકી, પરંતુ શખ્સો પલભરમાં ગાયબ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કેટલાક દિવસોથી રાજકોટમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. વધુ એક સ્થળે દીપડો હોવાનો દાવો કરતા લોકોમાં ભય ફેલાયો. 4 અલગ અલગ સ્થળોએ દીપડાની હાજરીથી રાજકોટમાં લોકોનું ટેન્શન વધ્યું. શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તાર અને ત્યારબાદ શહેરી વિસ્તાર સુધી દીપડાના સગડ જોવા મળતા રાજકોટવાસીઓમાં ફફડાટ ફેલાયો. રાજકોટ શહેરની અલગ અલગ જગ્યાઓ પર દીપડાએ દેખા દીધી. આ દીપડો હજુ સુધી પકડાયો નથી. હાથ તાળી આપી રહેલા દીપડાને સકંજામાં લેવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા. કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાની ચર્ચા છે. સીમ વિસ્તારના ખેતરમાં મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો. આ દરમિયાન પંજાને નિશાન મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ત્યારબાદ કણકોટ પાસે દીપડાએ દેખા દેતા વન વિભાગ પણ દોડતું થયું. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદળ ગામે દીપડાએ મારણ કર્યું હતું. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું. વાગુદળ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કૂદ્યો. ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી. ત્યારે તાજેતરમાં રામનગરની સીમ વિસ્તારમાં દીપડાના પંજાને નિશાન મળતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો. કડીના ભાલડી ધરમપુર ગામમાં કપિરાજે કહેર મચાવ્યો. બાળકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ. કપિરાજના ટોળાએ કડીના ભાલડી ધરમપુરમાં રીતસરનો આતંક મચાવ્યો. કપિરાજના હુમલાથી 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. ભાલડી ધરમપુર ગામમાં કપિરાજના ટોળાએ ક્યારે ત્રાટકે અને હુમલો કરે એ કંઈ નક્કી નહીં. 2 લોકો આતંકનો શિકાર બન્યા બાદ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાળકો શાળાએ જતા ડર અનુભવી રહ્યા છે, તો ગામ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. કપિરાજના હુમલાના ડરથી લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. શાળાએ જતા નાના નાના ભૂલકાઓ પણ કપિરાજના આતંકનો શિકાર બન્યા છે. ગ્રામજનો જો બાળકોને સ્કૂલમાં મૂકવા જાય તો હાથમાં લાકડીઓ કે અન્ય વસ્તુ સાથે રાખે છે, જેથી પોતાનો અને બાળકને કપિરાજથી બચાવી શકાય. કેટલાક લોકોને હાથમાં બચકા ભરી લેતા હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ ગામના લોકોને છેલ્લા 1 મહિનાથી આ કપિરાજના ટોળાથી હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. વારંવાર હુમલા કરતા કપિરાજના ટોળાથી વિદ્યાર્થીઓ દહેશતમાં છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ ડરતા હોવાથી શાળાના શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે, જેથી આ અંગે શાળાના આચાર્ય દ્વારા કપિરાજના આતંકમાંથી છુટકારો અપાવવાની રજૂઆત કરાઈ છે. 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડી નહીં પણ ગરમી વધશે. હવામાન વિભાગે કહ્યું 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે. રાજ્યમાં ઠંડી નહીં વધે, ગરમી વધશે. ભર શિયાળે તાપમાન રિવર્સ ગિયર લે તેવી આગાહી. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી પડતી હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ ફરી વાતાવરણ સૂકું બની રહ્યું છે. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જરૂરી રહ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન વધુ નીચું ન જતા હાડ થીજોતી ઠંડી અનુભવાઈ નથી. આ દરમિયાન હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરતા કહ્યું કે ભર શિયાળે હવામાન રિવર્સ ગિયર લઈ શકે છે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી છે. 2 दिन का बाद 1 डिग्री बढ़ सकता है, 1 से 2 डिग्री तक बढ़ने का संभावना है. अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड है. રાજ્યમાં હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે. આગામી 2 દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે, તેથી 2 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. કાતિલ ઠંડીની મજા માણવા અને ક્રિસમસની ઉજવણી માટે લોકો આબુ ઉમટ્યા. આ વખતે વિદેશી પર્યટકોની પણ હાજરી રહી.
એક તરફ ક્રિસમસનું વેકેશન અને બીજી તરફ વધી રહેલી ઠંડીથી આબુનો નજારો ખીલી ઉઠ્યો. ઠંડીનું પ્રમાણ વધતા જ માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ક્રિસમસની ઉજવણી કરવા અને નવા વર્ષને વધાવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આબુ તરફ ઉમટ્યા છે. આબુમાં તાપમાનનો પારો 4 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓએ ઠંડીનો આનંદ માણ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુની મજા માણવા સૌથી વધુ ગુજરાતીઓ જતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતીઓ તો ઉમટ્યા, સાથોસાથ માઉન્ટ આબુમાં આ વખતે અલગ જ નજારો જોવા મળ્યો. આબુની ખીણો પ્રવાસીઓથી ગૂંજી રહી છે, ત્યારે આ વખતે 15 વર્ષ બાદ હવે ગુજરાતી પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકો પણ માઉન્ટ આબુમાં જોવા મળ્યા. માઉન્ટ આબુના ગુરુ શિખર તળાવ, સનસેટ પોઈન્ટ, કુમારવાડા જેવા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કાતિલ ઠંડી અને કુદરતી સૌંદર્યને માણવા માટે માઉન્ટ આબુની બજારો પ્રવાસીઓથી ઉભરાઈ ગઈ. દરિયામાં એક વહાણ ભડભડ સળગી ઉઠ્યું. સલાયા બંદરમાં વહાણ બળીને ખાખ થયું. દ્વારકાના સલાયા બંદરના વહાણમાં યમનના કાંઠે વિકરાળ આગ લાગી. ભીષણ આગમાં વહાણ બળીને ખાખ થયું. માલવાહક વહાણમાં યમનના કાંઠે આગ લાગી હતી. સલાયા બંદરના સુલતાન મદીના નામના વહાણમાં આગ લાગી. આગ જ્વાળાઓમાં લપેટાયેલું વહાણ બળીને ખાખ થયું. જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થઈ હતી. મળતી માહિતી અનુસાર સલાયા પરત ફરતી વખતે એન્જિનમાં લાગેલી આગ સમગ્ર વહાણમાં પ્રસરી. જહાજમાં સવાર તમામ ખલાસીઓને તાત્કાલિક ધોરણે અન્ય જહાજ દ્વારા બચાવવામાં આવ્યા. મહત્વનું છે કે અગાઉ પણ ઓમાનમાં ખસબ ખાતે અલી મોહમ્મદ નામના વહાણમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદમાં કોરોનાની દહેશતને પગલે તકેદારી વધારાઈ. એએમસી આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ. દિવસે ને દિવસે કોરોનાની દહેશત વધતી જાય છે. ધીમે પગલે કોરોનાનો પગપેસારો તંત્ર માટે પણ ચિંતાનું કારણ છે. અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો. એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાની દહેશતને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. તકેદારી વધારાતા એએમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કરી દીધા છે. આ ઉપરાંત એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. બીજી બાજુ સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કોરોનાને લઈને તંત્ર એલર્ટ પર છે. એએમસી કમિશનરના ફરમાનનો થઈ ગયો ફિયાસ્કો. એએમસીના પરિસરમાં કોઈ ચેકિંગની કાર્યવાહી જોવા ના મળી. થોડા દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદ મનપા ઓફિસમાં પાન ગુટખા પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. 3 દિવસના વેકેશન બાદ મનપા ઓફિસ ખુલી, પરંતુ આટલા દિવસોમાં તો કર્મચારીઓ જાણે કે આ આદેશને જ ભૂલી ગયા અથવા તો કમિશનરના આદેશને ગોળીને પી ગયા. અમારી ટીમે મનપા ઓફિસમાં જઈને જોયું તો બધું જ રાબેતા મુજબ હતું. એએમસીના પરિસરમાં બધા પહેલાની જેમ જ અવરજવર કરી રહ્યા હતા. અહીં પાન ગુટખાની ચેકિંગ કાર્યવાહી જોવા જ ન મળી. કમિશનરના આદેશની એસી તેસી કરીને સૌ બિંદાસ્ત ઓફિસમાં જઈ રહ્યા હતા અને ઓફિસના મેઇન ગેટ ઉપર સિક્યોરિટી પણ સ્ટાફનું કોઈ ચેકિંગ કરતા નજરે ન પડ્યા. કમિશનરના ફરમાનનો ફિયાસ્કો થઈ ગયો હોય એવા દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા. મહત્વનું છે કે અમદાવાદ મનપા ઓફિસમાં પાન ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એએમસી મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં પાન ગુટખા સાથે નહીં લઈ જઈ શકાય એવો કમિશનરે આદેશ આપ્યો હતો. એએમસી કમિશનર એમ થન્નારસનને સ્વચ્છતા અંગે આ પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે જો ઓફિસમાં એન્ટ્રીમાં પાન ગુટખા સાથે કર્મચારી પકડાશે તો દંડ થશે. પરંતુ સાહેબ, દંડ તો દૂરની વાત, પહેલા ચેકિંગ તો કરાવો તો કોઈ પકડાશે ને. 31ની ઉજવણીને લઈને રાજ્યની પોલીસ સતર્ક બની. રાજકોટમાં 12:30 સુધી જ પાર્ટી કરી શકાશે. રાજકોટમાં મોડી રાત સુધી નહીં કરી શકાય 31ની પાર્ટી. રાજકોટ શહેર પોલીસ કમિશનરે આ ફરમાન જાહેર કર્યું છે. નવા વર્ષની ઉજવણી માટે રાત્રે 12:30 કલાક સુધી જ પાર્ટી કરી શકાશે. જુદા જુદા ક્લબમાં રાત્રિના 12:30 વાગ્યા સુધી પાર્ટીની મંજૂરી આપવામાં આવી છે. 31 ડિસેમ્બર માટે પોલીસ તમામ ક્લબ અને પાર્ટી લોન્જમાં વોચ ગોઠવશે. નશાની હાલતમાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરાશે. લિસ્ટેડ બુટલેગરોના ઘરે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવાનો પણ તખ્તો તૈયાર કરાયો છે. 31 ડિસેમ્બરને લઈને રાજ્યના સરહદીય વિસ્તારોમાં પોલીસ એલર્ટ બની. ગુજરાતમાં પ્રવેશતા વાહનોના સઘન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી. દાહોદમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ચેકપોસ્ટ ઊભી કરી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરી ન થઈ શકે તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા. જસદણના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલાની ઘટના બની. આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કર્યો. 40થી વધુ વ્યક્તિઓનો અર્જણભાઈ રામાણી પર હુમલો.
તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસી તરખાટ મચાવ્યો. કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા. આક્ષેપ છે કે 15થી વધુ લોકોને બંધક પણ બનાવાયા હતા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પર ટ્રસ્ટીના આક્ષેપ. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. હાટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની. રાજકોટ અને સુરતમાં વાહનોની ટક્કરથી કેટલાક લોકો ઘાયલ થયા. રાજકોટના ધોરાજીના મોટી મારડ ગામ નજીક અકસ્માત સર્જાયો. વાહનોની સામે ભૂંડ આવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત નડ્યો. ડુંગળીના પાલામાં શ્રમિકો જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ વાહનની વચ્ચે ભૂંડ આવી જતા તેઓને બચાવવા જતા આ દુર્ઘટના ઘટી. અકસ્માતમાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. સુરતમાં સોયાણી પાટિયા નજીક બારડોલી રોડ પર પિકઅપ વાહન અને ટેમ્પા વચ્ચે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી. રોડ પર ઉભેલા વાહન ચાલકને બચાવવા જતા 2 વાહનો વચ્ચે ટક્કર થઈ. આ તરફ રાજસ્થાનના બાડમેરમાં 2 ગાડીઓના અકસ્માતમાં 3 ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા. બાડમેરના ધોરીમના વિસ્તારમાં 2 ગાડીઓની ભીષણ ટક્કર થઈ, જેમાં ગાડીમાં સવાર 4 મિત્રોમાંથી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માત બાદ અન્ય કાર ચાલક ફરાર થયો. ફ્રાન્સમાં રોકી દેવાયેલા ભારતીયો સ્વદેશ પહોંચ્યા. પરત ફરેલા 21 ગુજરાતીઓની સીઆઈડી કરશે તપાસ. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં 4 દિવસ સુધી રોકી દેવાયેલું વિમાન ભારત આવ્યું. 276 પ્રવાસીઓ સાથેના ચાર્ટર્ડ વિમાને આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આ વિમાનના પ્રવાસીઓમાં મોટાભાગના ભારતીયો છે, જેમાં કેટલાક ગુજરાતીઓ પણ હતા. કબૂતરબાજીની આ ઘટનાને લઈ સીઆઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ફ્રાન્સથી પરત ફરેલા ગુજરાતીઓની તપાસ કરવામાં આવશે. અલગ અલગ 4 ટીમ બનાવી તપાસ તેજ કરાશે, જેમાં પરત ફરેલા પ્રવાસીઓના નિવેદન પણ લેવાશે. મોટાભાગના પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના હોવાની માહિતી છે. નિવેદનો બાદ એજન્ટ કોણ છે તેની પણ તપાસ થશે. મહત્વનું છે કે વિમાન રોમાનિયાની એક કંપની દ્વારા સંચાલિત હતું અને તે નિકારાગુઆ જતું હતું, જેના પ્રવાસીઓ માનવ તસ્કરીની પ્રવૃત્તિમાં સામેલ થયા હોવાની શંકા જતા ફ્રાન્સના સત્તાવાળાઓએ વિમાનને વેટ્રી એરપોર્ટ પર 4 દિવસ સુધી રોકી દીધું હતું. ગિફ્ટ સિટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર. દારૂનું સેવન કર્યા બાદ વાહન નહીં ચલાવી શકાય. ગિફ્ટ સિટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર થયા છે. ગિફ્ટ સિટીમાં લિકર પીરસનાર હોટલ ક્લબોએ FL3 લાયસન્સ લેવું પડશે. FL3 લાયસન્સ મેળવવા જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. સરકારે નક્કી કરેલી સમિતિ આપશે પરવાનો. અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ, અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ લિકરનું સેવન કરી શકશે. લાયસન્સ ધારકે દારૂના જથ્થાના ખરીદ વેચાણના હિસાબ રાખવા પડશે. સમગ્ર વિસ્તારની સીસીટીવી સર્વેલન્સ રાખવું પડશે. જે સ્થળ પર લિકર સેવનની પરવાનગી હશે તેના સિવાયના સ્થળે લિકર સેવન નહીં કરી શકાય. ગિફ્ટ સિટીમાં દારૂ સેવન માટે અધિકૃત અધિકારીઓ જ આ પરમિશન આપશે. અધિકૃત મુલાકાતીઓ જ દારૂનું સેવન કરી શકશે. હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટવાળા લોકો જ દારૂનું સેવન કરી શકશે. અન્ય રાજ્યના નાગરિકો અને મુલાકાતીઓને પરવાનગી મળી શકશે. એમાં પણ 21 વર્ષ ઉપરના વ્યક્તિને જ પરવાનગી મળી શકશે. દારૂના સેવન બાદ વાહન નહીં ચલાવી શકાય તો પરમિટ ધારકે પરમિટના દસ્તાવેજ સાથે રાખવા પડશે. પરમિટ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે. નિયમ ભંગ કરનાર સામે ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. અરવલ્લી પંથકના ખેડૂતો પર ફરી આફત આવી. ઊભા પાક પર ઈયળનો સળવળાટ જોવા મળ્યો. આકાશી આફતમાંથી માંડ ઉગર્યા ત્યાં નવી આફત આવી પડી. મહા મહેનતે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મકાઈનો પાક ઉછેર્યો. ત્યાં જ વાતાવરણમાં પલટો આવતા પાકમાં ઈયળોનો સળવળાટ શરૂ થયો. ઈયળોના આક્રમણથી મકાઈના પાક પર આવી પડ્યો મોટો ખતરો. અરવલ્લી જિલ્લામાં 6000થી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળોનો ઉપદ્રવ થયો. મકાઈના ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકને કોરી ખાઈ પાકનો સફાયો કરી નાખે છે, જેને કારણે મકાઈનો પાકનો વિકાસ થઈ શકતો નથી અને મકાઈ પાકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. મોડાસા તાલુકાના બામનવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં મકાઈની વાવણી કરી. ખેડૂતોએ 1 વીઘા પાછળ અંદાજે 5 થી 10 હજાર ખર્ચ કરી મકાઈની વાવણી કરી. વાવણી થયા અને હજુ તો 40 થી 50 દિવસ વીત્યા ત્યારે મકાઈના નવા ફૂટી રહેલા ડુંડામાં પાનખાઉદ ઈયળ ત્રાટકી અને પાકનો સફાયો કરી નાખ્યો. ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો ખુરદો બોલાવી નાખે છે. દવાના છંટકાવ ઈયળો પર નિયંત્રણ નથી લાવી રહ્યા.
મહીસાગર પંથકમાં ગરીબોના હકનું અનાજ છીનવી લેનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ. અનાજ ન મળતું હોવાની લોકોની બૂમ. સસ્તા અનાજની દુકાનો પર કાળા બજારિયાઓનો ડોળો મંડરાયેલો હોય છે. ખાનપુર તાલુકાની મોડાવડેક સસ્તા અનાજની દુકાન પરથી ગરીબોના હકનું અનાજ કાળા બજારમાં વેચી મારવાના ઈરાદે સંગ્રહ કરાયું હતું. અંદાજે 60,000થી વધુનો ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યો અને સરકારી દુકાનને મામલતદાર દ્વારા તાળા મારવામાં આવ્યા. આ સંચાલક છેલ્લા 20 વર્ષથી ગરીબોને ઓછું અનાજ આપી કાળા બજારમાં વેચી દેતો હતો. આ સંચાલકનો ભાંડો ફૂટી ગયા બાદ પણ તંત્રએ પૂરતી કાર્યવાહી ન કરી. સ્થાનિકોની માંગ છે કે કાળા બજારિયા સંચાલકને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, જેથી લોકોને પોતાના હકનું પૂરતું અનાજ મળી રહે. જોકે સ્થાનિકોની માંગણી છતાં તંત્રએ માત્ર તેઓના જવાબ લઈ સંચાલક સામે કાર્યવાહી તો કરવામાં આવી, પરંતુ માત્ર 2 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. ગામ લોકોની બૂમો સામે તંત્રની મામૂલી કાર્યવાહીને લઈ લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. સરકારી દુકાનના સંચાલક કનુ પંડ્યા દ્વારા છેલ્લા 20 વર્ષથી ઓછું અનાજ આપી ગરીબોના મોંનો કોડિયો છીનવી રહ્યો હતો. ગરીબોના હકનું અનાજ કાળા બજારમાં વેચી દઈ પોતાના ખિસ્સા ભરી રહ્યો છે, ત્યારે આવા સંચાલકોને તંત્ર દ્વારા છાવરવામાં આવતા હોવાનો પણ લોકોએ આક્ષેપ લગાવ્યા છે. દારૂના નશામાં ભાન ભૂલેલા પતિએ પત્નીની હત્યા કરી નાખી. છોટાઉદેપુરના મોટી સદલી ગામની ઘટના. નશામાં ચૂર બનેલા પતિએ લાકડીના ઘા ઝીકીને પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. છોટાઉદેપુરના મોટી સદલી ગામે દારૂના નશામાં ચૂર પતિએ ઘર કંકાસમાં પત્નીના માથા અને કાનના ભાગે લાકડીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખી. દારૂનો નશો કરીને આવતા પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એક તરફ દારૂનો નશો અને બીજી તરફ ઘર કંકાસથી ઉગ્ર બનેલા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું. આરોપી જયસિંહ રાઠવાને દારૂની લત હોવાથી તેમના પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. ગત તારીખ 24ના રોજ રાત્રિના સમયે નશાની હાલતમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. ઘટના અંગે મૃતકના ભાઈને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા. જોયું તો મૃતક મહિલા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા. મૃતકના ભાઈને બહેનની હત્યા તેમના બનેવીએ જ કરી હોવાની આશંકા ગઈ, જેના આધારે તેઓએ રંગપુર પોલીસ મથકે તેમના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી, જેમાં પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નશાની હાલતમાં પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી. માંગરોળના દરિયામાં દલદરક દ્રશ્યો સર્જાયા. 426 પોલીસ અને અધિકારીઓની હલચલથી ગ્રામજનો ભયભીત થયા. જૂનાગઢના માંગરોળના દરિયામાં કંઈક અજુગતું બન્યું હોય એવા દ્રશ્યોથી લોકોમાં ફફડાટ સાથે કુતૂહલ સર્જાયું. 400થી પણ વધુ પોલીસની અવરજવર. દરિયાના 40 કિલોમીટર વિસ્તારમાં પોલીસની ચહેલ પહેલ વધતા લોકોમાં અનેક સવાલ ઊભા થયા. ડ્રોન વિડીયોથી શૂટિંગ થઈ રહ્યું હતું. આ વિસ્તારમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. અચાનક જ પોલીસ કાફલો, પેરાગ્લાઇડિંગ અને અધિકારીઓની અવરજવર વધતા લોકોની ચિંતા વધી રહી હતી. પોલીસે દરિયાઈ માર્ગે બોટથી, હવાઈ માર્ગે પેરાગ્લાઇડિંગ અને જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોનું નિરીક્ષણ શરૂ કર્યું. જોકે લોકોને ત્યારે હાશકારો થયો જ્યારે ખબર પડી કે માંગરોળના દરિયાકાંઠે પોલીસ દ્વારા મેગા મોક ડ્રીલ યોજાઈ રહી છે. આ મોક ડ્રીલમાં પોલીસની એક ટીમે રેડ પાર્ટી બનીને ગામડાઓમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બ્લુ ટીમે તેને નિષ્ફળ બનાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં 40 કિલોમીટર દરિયામાં મોક ડ્રીલ યોજવામાં આવી. જૂનાગઢ જિલ્લા એસપીએ પેરાગ્લાઇડિંગથી નિરીક્ષણ કર્યું. દરિયાઈ માર્ગને વધુ સુરક્ષિત કરવા પોલીસે આ મોક ડ્રીલ યોજી. આ વિસ્તારમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે મેટા દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલ દરમિયાન એસઓજી ટીમને રેડ પાર્ટી તરીકે ફરજ બજાવી હતી, જેને દરિયાકાંઠાના ગામ વિસ્તારમાં હુમલો કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું. જ્યારે કોસ્ટલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓને બ્લુ પાર્ટી તરીકે ફરજ બજાવી, જેને હુમલો નિષ્ફળ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. બોટાદના 10 ગામોને જોડતો રસ્તો બિસ્માર બનતા લોકોને ભારે હાલાકી. 2 વર્ષથી રોડના હાલ બેહાલ. રસ્તા જુઓ તો જાણે મગરની પીઠ. ખાડા એટલી હદે કે વાહનમાં ડિસ્કો કરતા હોય એવો અનુભવ થઈ જાય. હાડકાં ખોખરા થઈ જાય એવા રોડના આ દ્રશ્યો બોટાદ જિલ્લાના છે. બોટાદના મુખ્ય 10 ગામોને જોડતો ભાંભણ રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ સમસ્યા આજકાલની નથી. છેલ્લા 2 વર્ષથી લોકો ઉબડખાબડ રસ્તાને લઈ હેરાન પરેશાન છે. અધિકારીઓને બિસ્માર રોડ અંગે અનેક વાર રજૂઆત કરી, પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી. બોટાદ જિલ્લા પંચાયતના ભાંભણ રોડ પર આશરે નાના મોટા થઈ 500 જેટલા હીરાના કારખાના આવેલા છે, જેથી દિવસ દરમિયાન કેટલાય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને આ તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાંભણ, જનડા, પીપળિયા, ઇંગોરલા સહિત લગભગ 8 થી 10 ગામના લોકો પણ નબળા રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ છે કે વહેલાસર આ રોડ બનાવવામાં આવે. રસ્તો ઉબડખાબડ હોવાથી અનેક વાર અકસ્માતોની પણ ઘટનાઓ બને છે.
ઠંડી જામી છે ત્યારે ડભોઈમાં નવા પક્ષીઓ મહેમાન બન્યા. યાયાવર પક્ષીઓના આગમનથી તળાવની રોનક વધી. યાયાવર પક્ષીઓના મધુર અવાજથી ગુંજી ઉઠ્યું ડભોઈના વઢવાણાનું તળાવ. શિયાળો આવતા જ ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે, જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બન્યા. હાલ તો રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, સિંગપર, નાની મુરગાબી, નીલશીર, લુહાર, પિયાસણ, ચેતવા ગયણો, લાલચાચ, કારચિયા, રાખોડી કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ આવી પહોંચ્યા છે. આ તમામ પક્ષીઓ મોટી સંખ્યામાં યુરોપ, રશિયા, સાયબેરિયા અને હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવના મહેમાન બન્યા છે. હાલમાં તળાવમાં આશરે 60 થી 65 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે. વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા કેમેરા લઈને પક્ષીઓને એક અલગ અલગ મુદ્રામાં ફોટો ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહે છે. વઢવાણા ગામે અંદાજિત 10 કિલોમીટરના ઘેરાવામાં વઢવાણા તળાવ ફેલાયેલું છે. ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે તે માટે બનાવાયેલા આ તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થયો. આકર્ષણનું કેન્દ્ર બન્યો લેઝર શો. અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ કાંકરિયા કાર્નિવલનો વિધિવત રીતે પ્રારંભ થયો. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવાયો. આ વખતે વસુધૈવ કુટુંબકમ એક ધરતી પર એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાઈ રહ્યો છે. ત્યારે રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેઝર શોનું આયોજન કરાયું છે. આગામી એક અઠવાડિયા સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં લેઝર શો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ કાર્નિવલના લેઝર શોને જોવા માટે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું. મહત્વનું છે કે અમદાવાદના કાર્નિવલનું આ 14મું વર્ષ છે. ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં લેઝર શો, ડ્રોન શો અને લાઇટિંગ શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. સાથે જ કાર્નિવલમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે 120 સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ બાજનજર રાખી રહી છે. પૂનમના દિવસે યાત્રાધામો પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. અંબાજી, દ્વારકા, પાવાગઢમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. યાત્રાધામ દ્વારકામાં પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દ્વારકાની પવિત્ર ગોમતી નદીના પૂર્ણિમાના દિવસે ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ભક્તોએ ગોમતીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરની બહાર લાંબી કતારોમાં જોવા મળ્યા. પૂનમના દિવસે ભક્તોની નોંધપાત્ર હાજરીથી દ્વારકા નગરીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. આ તરફ અંબાજીમાં પણ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. માગસર સુદ પૂર્ણિમા હોવાથી અંબાજી તરફ ભક્તોનો સૈલાબ ઉમટી પડ્યો. મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ અંબાજી પહોંચતા મંદિરમાં ભારે ભીડ જોવા મળી. સમગ્ર મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. પૂર્ણિમાના દિવસે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે સવારથી ભક્તોની ભીડ જોવા મળી. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ મંદિર પરિસરને ફૂલ ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ગુંજવી દીધું. મહત્વનું છે કે પૂનમના દિવસે કેટલાય ભક્તો દર્શને અચૂક આવતા હોવાથી પૂનમે પાવાગઢમાં ભક્તોની ભીડ જોવા મળી. રાજ્યનું ગિરિમથક સાપુતારા હાલ પ્રવાસીઓથી ઉભરાયું છે. નાતાલની રજા માણવા મોટી સંખ્યામાં લોકો સાપુતારા પહોંચ્યા છે. ફૂલ ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓએ સાપુતારાની સુંદરતાને માણી. સાથે જ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો પણ આનંદ લીધો. નૌકા વિહાર, ઘોડેસવારી, પેરેગ્લાઇડિંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરતા જોવા મળ્યા. સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર લીલીછમ વનરાઈ સાથે છલોછલ ભરાયેલા સર્પગંગા તળાવનો પણ નયનરમ્ય નજારો જોવા મળ્યો. હાલ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ સાપુતારા આવી રહ્યા છે અને તેની પ્રકૃતિ સુંદરતાને માણી રહ્યા છે. મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓના કારણે સાપુતારામાં હાલ ભીડ જોવા મળી રહી છે. એક ગુજરાતી કાકાની 33 વર્ષની તપસ્યા આખરે ફળી. તેઓએ ઘડ્યો હતો રામ મંદિરનો પહેલો પથ્થર. અયોધ્યામાં આખરે ભગવાન રામનું મંદિર તૈયાર થઈ ગયું છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે, પરંતુ ઘણા લોકોએ આ તારીખ માટે તેમનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. આ લોકોમાંના એક છે ગુજરાતના અનુભાઈ સોમપુરા. અનુભાઈની દેખરેખ હેઠળ મંદિરના નિર્માણ માટેના પથ્થરો પહેલી વાર અયોધ્યા આવ્યા અને પથ્થરો કોતરવાનું કામ શરૂ થયું. 1990થી તેઓ અહીં જ રહે છે. પહેલા પથ્થરને ઘડવાનું કામ તેમણે જ કર્યું હતું. 33 વર્ષની લાંબી તપસ્યા બાદ રામ મંદિરનો પહેલો પથ્થર ઘડવાનો લહાવો અનુભાઈને મળ્યો. રામ મંદિર માટે અનુભાઈએ 33 વર્ષથી અયોધ્યામાં તપસ્યા કરી. જ્યારે કોઈ કારીગર નહોતા આવતા ત્યારે અનુભાઈ આવ્યા હતા.
શરૂઆતમાં 2 પથ્થર લાવ્યા અને ઘડવાનું શરૂ કર્યું. તેઓએ કહ્યું કે હાલમાં મંદિર બનતું જોઈને ખૂબ જ સંતોષની લાગણી અનુભવાઈ રહી છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. અક્ષત કળશ યાત્રા ગાંધીનગર પહોંચી. રામ રાજ્ય અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવને લઈને આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ શરૂ થઈ ગઈ છે. તો આ ઐતિહાસિક મહોત્સવ પહેલા વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અયોધ્યા રામ મંદિરથી નીકળેલી અક્ષત કળશ યાત્રા ગાંધીનગર ભારત માતા મંદિર ખાતે આવી પહોંચી. અયોધ્યા રામ મંદિરેથી નીકળી અક્ષત યાત્રા કળશ ભારત માતા મંદિર પહોંચી. ગાંધીનગર જિલ્લાના 156 મંદિરે અક્ષત કળશનું પૂજન કરાશે. સાધુ સંતો દ્વારા અક્ષત કળશનું પૂજન કરી મંદિરોમાં કળશનું સ્થાપન કરવામાં આવશે. મહત્વનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કળશ યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 3 લાખથી વધુ આમંત્રણ પત્રિકા લોકોના ઘરે પહોંચશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભરૂચમાં અનોખું આયોજન. ભરૂચ જિલ્લામાં ઘરે ઘરે પહોંચીને 3 લાખથી વધુ રામની પત્રિકા આપી આમંત્રણ અપાશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે સંઘ આગેવાન દ્વારા અનોખું આયોજન કરાયું. આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્રિકા રૂપી તૈયાર કરાયેલા બોક્સ રામકુંડ મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું. મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કર્યા બાદ આગામી દિવસોમાં પત્રિકા ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. આ પત્રિકા માટે અંકલેશ્વરમાં 3 લાખથી વધુ બોક્સ બનાવવામાં આવ્યા, જે બોક્સ પર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં નવનિર્મિત મંદિરના ચિત્રો અને ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના ચિત્રો દર્શાવાયા. આ ઉપરાંત સબકે રામ સબમે રામના સ્લોગન મૂકવામાં આવ્યા છે. સંઘ, બીએચપી તેમજ બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 નગરમાં 3 લાખથી વધુ પરિવારને આમંત્રણ પત્રિકા આપશે. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈ આમંત્રણ આપવામાં આવશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અનોખી રીતે થશે. બનાસકાંઠામાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ થયું. આ વાન દરેક જિલ્લામાં ફરીને મહિલાની સમસ્યાનું નિદાન કરશે. મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 1 કરોડના ખર્ચે બનાવેલ વાનનું લોકાર્પણ કર્યું. બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું ઝડપથી નિદાન કરવા આ વાન ઉપયોગી સાબિત થશે. મેમોગ્રાફી વાન દરેક જિલ્લામાં ફરશે અને મહિલાઓની સમસ્યાનું નિદાન કરશે. સાથે જ બનાસ ડેરીના ચેરમેનના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બનાસ મેડિકલ કોલેજમાં કેન્સરનું સેન્ટર શરૂ થશે. તો બીજી તરફ આ વાનથી જરૂરિયાતમંદ લોકોને જરૂરી સુવિધા મળશે. આ મેમોગ્રાફી વાન જિલ્લાના દરેક ગામડાઓમાં જઈ વિનામૂલ્યે મહિલાઓનું સ્કેનિંગ કરશે. પ્રથમ તબક્કામાં સ્તન અથવા ગર્ભાશયમાં જો કેન્સર જેવી ગાંઠ હશે અથવા તો તેના લક્ષણો હશે તેનું નિદાન કરશે. પાલનપુરના મોરિયા મેડિકલ કોલેજ ખાતે ટૂંક સમયમાં કેન્સર રિસર્ચ સેન્ટર બનશે તેવી જાહેરાત પણ શંકરભાઈએ કરી હતી. સુરતથી સમાચાર. બેફામ ડ્રાઇવિંગ કરતા બીઆરટીએસ અને સિટી બસના ચાલકો સામે થશે કાર્યવાહી. બેદરકારીથી ડ્રાઇવિંગ કરતા ચાલકો સાવધાન રહે. બીઆરટીએસ સિટી બસ ચાલકો સામે થશે કાર્યવાહી. મનપાના પદાધિકારીઓની મહત્વની બેઠક. 6 વર્ષમાં બીઆરટીએસ અને સિટી બસના 120 ડ્રાઈવર ટર્મિનેટ થયા છે. મનપાએ લાગુ કરેલા નવા નિયમોની વાત કરીએ તો હવેથી ડ્રાઈવર અને કંડક્ટરની લાયકાત નક્કી કરાશે. વિજિલન્સની ટીમ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચકાસણી કરશે. રોજબરોજનો રિપોર્ટ બનાવી જવાબદાર અધિકારીને આપવા. નશાની હાલતમાં પકડાયેલ ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ કરાશે. કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે પગલાં ભરાશે. ચોરી, ટિકિટ ન આપવી, મારપીટ જેવા ગુનામાં ડ્રાઈવર, કંડક્ટર અને એજન્સી સામે પગલાં ભરાશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેક્ટર સર્ટિફિકેટ દિન 7માં રજૂ કરવું. ભવિષ્યમાં અકસ્માત માટે ડ્રાઈવર અને એજન્સી પર ગુનો દાખલ થશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત સાથે.